બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી। જોઈ લેજો આ જમાવટ, બરફ, વરસાદ અને ધુમ્મસ, બધા કુદરતી પ્રકોપ એક સાથે। માર્ચ 6 સવારના 4:30 વાગ્યાનો આ વિડીયો છે। વિડીયો સારો લાગે તો લાઇક કરજો। કેનેડામાં ઘણી બધી મોટી બ્રાન્ડેડ કંપનીના શોરૂમ અને દુકાનો 24 કલાક માટે ખુલ્લા રહેતા હોય, જેમ કે ટીમ હોર્ટન્સ અને મેકડોનાલ્ડ। તો આપણે તો એક સામાન્ય માણસ છે, આપણા નાના મોટા 2-3 બિઝનેસ છે અને દુનિયામાં ગમે ત્યાં જાઓ જલસા ન હોય, કામ કરો તો જલસા થાય। તો 4:30 વાગ્યે આપણે ઘરેથી નીકળી ગયા છે। આ સ્ટ્રીટ છે એટલે કે રેસિડેન્શિયલ એરિયા છે। ધુમ્મસ કેટલી છે એ ખાસ જોજો। રોડ વ્યવસ્થા, ટ્રાફિકના નિયમો અને રોડની બંને બાજુ જે સાઇન બોર્ડ લગાવેલા હોય છે, સ્ટોપ સાઇન હોય છે, એના કારણે આટલી ધુમ્મસ હોવા છતાં પણ માણસો જે સારી રીતે ડ્રાઇવિંગ કરે છે, સારા ડ્રાઈવર છે, એ લોકોને ડ્રાઇવિંગ કરવામાં કોઈ તકલીફ થતી નથી। તમને આમાં કંઈ પણ દેખાતું હોય તો મને કહેજો કેટલી ધુમ્મસ છે। આ સિટીનો રોડ છે, 50 કે 60ની સ્પીડ લિમિટ હોય છે। બરફ પણ સાઈડમાં પડેલો છે। હમણાં થોડીક વાર પહેલાં જ વરસાદ પણ પડેલો અને આગળ ટ્રાફિક લાઇટ આવે છે। સ્પીડ લિમિટ તો ધ્યાન રાખવાનું જ હોય, પણ એડવાન્સમાં તમને લાઇટ દેખાય તો તમે ધ્યાન રાખો કે એ લીલી છે, પછી પીળી થશે, પછી ક્યારે રેડ થશે। તો એ પ્રમાણે એડવાન્સમાં તમારે તમારી સ્પીડ લિમિટ નક્કી કરવી પડે, કારણ કે રોડ ઉપર તમે જોવો છો આગળ કંઈ નથી દેખાતું। હવે તમે જોશો લાલ કલરની લાઇટ છે, બરાબર છે? તો એવી રીતે વધારે ધુમ્મસ હોય તો એ લાઇટ અહીંયા પહોંચ્યા પછી ખબર પડે કે લાલ છે કે ગ્રીન। જો હવે ગ્રીન થઈ તો આપણે જાશું। વિડીયો સારો લાગે તો લાઈક કરજો। હું જ્યાં સુધી આપણી લોકેશન ઉપર નહીં પહોંચું ત્યાં સુધી આ વિડીયો દેખાડીશ। તો બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની ધુમ્મસ દેખાશે। જેમ કે ઘણી વખત આપણા ખેતરમાં ધુમ્મસ હોય અને થોડાક આગળ સાયકલ લઈને કે બાઇક લઈને જાઓ તો 2-3 ખેતર છોડીને ધુમ્મસ ન હોય। તો એવી જ રીતે હું તમને આ કેનેડામાં બતાવીશ। જોઈ લેજો, અત્યારે આ રોડ ઉપર તમને કંઈ પણ નહીં દેખાય। એટલે આપણી ગાડીની ડાબી બાજુ જે પીળી પટ્ટી છે ત્યાં વધારે ધ્યાન રાખવું પડે, કારણ કે આગળ તો આપણને કંઈ દેખાતું નથી। હવે આ છે હાઈવે, જેમાં 3 કે 4 લાઈન આવવાની હોય, 3 કે 4 લાઈન જવાની હોય છે। અમુક જગ્યાએ વચમાં અંતર રાખીને આટલી મોટી મોટી લાઇટ આપેલી છે, જે ઊંચા થાંભલા છે। જોઈ લેજો આ ટ્રાફિક, કેટલું સેફ ડિસ્ટન્સ રાખવું પડે એ અહીંના સાચા ડ્રાઈવરો હોય, જે સારી રીતે ડ્રાઇવિંગ જાણતા હોય, એનું પાલન કરે છે। અમુક લોકો છે એ ગાડીમાં 4-વે ફ્લેશર, દેશી ભાષામાં કહીએ તો ચપલા અથવા તો ઇન્ડિકેટર લાઇટ ચાલુ રાખે। 4-વે ફ્લેશર કે જે રીતે તમે ગાડી પાર્ક કરીને સાઈડમાં ઊભા હોય અને 4-વે ફ્લેશર ચાલુ રાખો, ચપલા ચાલુ રાખો, એ રીતે ઘણા લોકો પોતાને ડ્રાઇવિંગમાં કોન્ફિડન્સ ન હોય અને આગળ વધારે દેખાતું ન હોય, નવા ડ્રાઈવર હોય અથવા તો મોટી ઉંમરના ડ્રાઈવર હોય, એ લોકો હાઈવે ઉપર ચલાવતા પણ પોતાનું વાહન ધીરું ચલાવતા હોય તો 4-વે ફ્લેશર ચાલુ રાખતા હોય। આમાં તમને કંઈ પણ નહીં દેખાય। આ 100 કે 110ની સ્પીડ લિમિટનો હાઈવે છે મિત્રો, આ કોઈ સિટીનો રોડ નથી। તમે જોશો ક્યાંય પણ ટ્રાફિક લાઇટ એટલે કે ગ્રીન લાઇટ, 4 રસ્તા કંઈ નહીં આવે, કારણ કે આ હાઈવે છે। ઉપરથી બધા ઓવરબ્રિજ છે, એ ઓવરબ્રિજ પાસે પહોંચો ત્યારે તમને દેખાય છે કે અહીંયા ઓવરબ્રિજ હતો, પણ અગાઉથી તમને કંઈ દેખાતું નથી। તો મિત્રો, કેનેડામાં મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે કે ડ્રાઇવિંગ લાઇસન્સનું કેટલું મહત્ત્વ છે। કોઈ પણ દેશમાં જાઓ તમારે સૌથી પહેલાં ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર મહત્ત્વ આપવું જોઈએ। જે દેશમાં ગયા હોય ત્યાંનું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે લઈ લેવું જોઈએ, કે જેથી કરીને ડ્રાઇવિંગને લગતી ઘણી બધી નોકરીઓ, જોબ અને પોતાના બિઝનેસ તમે કરી શકો। આટલી ખરાબ પરિસ્થિતિમાં માની લ્યો કે હું બસમાં જાઉં તો કેટલો સમય લાગે એ તમે નક્કી કરો। ઘણા ડાયરેક્શનમાં એક જ બસ ન જતી હોય તો તમારે એક બસ છોડીને પાછી વેઇટ કરવી પડે, બસ સ્ટેન્ડે ઊભવું પડે। બરફ હોય, ગમે એટલી ઠંડી હોય, ગમે એટલો વરસાદ હોય, અડધી કલાક પછી બીજી બસ આવતી હોય, ત્યાં સુધી વેઇટ કરો। એ બસ તમને ક્યાંક ઉતારે, ફરી પાછું વેઇટ કરો। હવે આગળ તમે ગાડી જાય છે જોવો છો, એની 4-વે ફ્લેશર એટલે કે ચપલા ચાલુ રાખેલા છે। તો ઘણા નવા ડ્રાઈવર હોય, મોટી ઉંમરના ડ્રાઈવર હોય, એ સારી બાબત છે કે પાછળના વાહન જેટલા પણ આવતા હોય એને આ બ્લિંકિંગ લાઇટ દેખાય એટલે એ લોકોને ખબર પડે કે અહીંયા જે વાહન જાય છે એમાં કંઈક પ્રોબ્લેમ છે અથવા તો એ સ્લો ચલાવે છે। તો આ છે હાઈવે। જોઈ લેજો, આ ઉપરથી ઓવરબ્રિજ આપણે અહીંયા પહોંચ્યા ત્યારે દેખાણા કે ઓવરબ્રિજ હતા। વિડીયો સારો લાગે તો લાઈક કરજો,
ખાસ કરીને આપણા ડ્રાઈવર મિત્રો જેને ડ્રાઇવિંગનો ઘણો બધો એક્સપિરિયન્સ છે અને કેનેડા આવવા માગતા હોય, ટ્રક ડ્રાઈવર હોય, ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય, ટ્રક ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ હોય અને કેનેડા આવવું હોય, એવા લોકો સુધી આ વિડીયો વધુમાં વધુ પહોંચાડજો. અને તમારે બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરતા રહેજો. જે પ્રમાણે તમારી કોમેન્ટ હશે એ પ્રમાણે હું વિડીયો બનાવી ને તમને માહિતી આપવાની કોશિશ કરીશ. હવે તમે અહીંયા જોવો છો થોડીક એક ધુમ્મસ ઓછી છે, સાવ ઓછી નહીં પણ જે હતી એના કરતાં ઓછી છે, એટલે થોડોક દૂર સુધી રસ્તો તમને દેખાય છે. હવે ફરી વખત તમે અહીં જોશો કે અહીંથી ધુમ્મસ વધી જાય છે. જે ઊંચા ઊંચા થાંભલાની લાઇટો છે એ પણ તમને દેખાતી નથી. તો મિત્રો, આ છે કેનેડાનો હાઈવે. સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરી લેતી ઘરથી બહાર નીકળ્યા સ્ટ્રીટનો રોડ હતો, જેમાં સ્ટોપ સાઇન દેખાતી હતી. પછીનો થોડોક રસ્તો તમને મેં બતાવેલો કે સિટીનો રોડ કેવો હોય, જ્યાં ટ્રાફિક લાઇટ હોય. એ એડવાન્સમાં તમને લાઇટ દેખાય તો તમે ગાડીની સ્પીડ એડજસ્ટ કરી શકો. નહીંતર એટલી ધુમ્મસમાં કોઈ એક 4 રસ્તા હોય ત્યાં પહોંચો ત્યારે ખબર પડે કે લાઇટ તો રેડ છે, પછી તમારી ગાડી સ્ટોપ ન થાય. અને રસ્તો ક્લીન ન હોય, રસ્તા ઉપર બરફ હોય, એટલે તમે 50 કે 60ની સ્પીડે જતા હોય તો પણ તમારી બ્રેક મારો તો ટાયર છે એ ફરવાનું બંધ થઈ જાય, પણ એ બંધ ને બંધ ટાયર છે બરફ ઉપર સ્લીપ થાય, એટલે તમારી ગાડી ઊભી ન રહીએ. એ થોડુંક અંતર કાપી અને પછી ઊભી રહીએ. જ્યાં કોઈ બીજાની ગાડી ઊભી હોય તો તમે પાછળથી એને હિટ કરો એટલે વાંક તમારો આવે. અને જે બંનેની ગાડીઓમાં ડેમેજ થાય એ વસ્તુ અલગ, તમારું લાઇસન્સ બગડે એ વાત અલગ. અને એ એક્સિડન્ટ છે એ તમારા ડ્રાઇવિંગ રેકોર્ડમાં ઘણા બધા વર્ષો સુધી દેખાડે. જે કંઈ ખર્ચો થાય એ પૈસા આપવા પડે. તો આ છે કેનેડા, કેનેડાના રૂલ્સ રેગ્યુલેશન, ટ્રાફિક વ્યવસ્થા, અહીંના હાઈવે, અહીંની રોડ વ્યવસ્થા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આ હાઈવે તમે જોવો છો 3 કે 4 લાઇનનો હાઈવે છે. આ 401 નંબરનો હાઈવે છે. અને ક્યાંક ક્યાંક પીળી લાઇટ છે, ક્યાંક ક્યાંક સફેદ લાઇટ છે, જોઈ શકો છો તમે. વધારે પીળી લાઇટ હોય એ આવા ધુમ્મસ જેવા વાતાવરણમાં વધારે ઉપયોગી થઈ શકે છે. એટલે વાહનોમાં પણ મોટાભાગના લોકો છે એ પીળી લાઇટ રાખવાનું વધારે પસંદ કરે છે. કારણ કે ફોગી અથવા તો ધુમ્મસ અથવા તો ઝાકળ જેવું વાતાવરણ હોય ત્યારે તમારી ગાડીમાં, તમારા વાહનમાં જો પીળી લાઇટ હોય તો એ વધારે ઉપયોગી છે. તો આગળ 2 ટ્રક જાય છે અને આપણે આ હાઈવેમાંથી બહાર નીકળવું છે. એટલે આગળ જઈ આપણે રાઈટ સાઈડનો જે રસ્તો આવે છે એના ઉપર ગાડી રાખશું. કારણ કે અહીંયા ઇન્ડિયા કરતાં અલગ ઉથમી સાઈડમાં સ્ટેરિંગ વ્હીલ પણ હોય. એટલે આ હાઈવેની જમણી બાજુનો જે રસ્તો છે હંમેશા હાઈવેથી એક્ઝિટ લેવા માટે હોય છે. એટલે આ હાઈવે ઉપર આપણે 30 કે 35 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરી અને બીજા સિટીમાં જવાનું છે. એટલે એક્ઝિટ લઈ લીધી છે અહીંથી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. અને તમને કીધું એ રીતે બીજા કોઈ પણ તમારા સવાલ હોય એ કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમે શું જાણવા માગો છો. અને બની શકે તો વધારેમાં વધારે બીજા ગુજરાતીઓ સાથે વિડીયોને શેર કરજો. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી.